નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું રાત્રિ દરમિયાન કુકરમુંડાના ખટીક ફળિયામાં ફૈઝાન નામનો યુવક ગાડી લઈને નીકળ્યો। તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા તેને રોકતા મામલો ગરમાયો। ત્યારબાદ 30 થી 40 લોકોનું ભેગું થઈ ગયું ટોળું અને પથ્થરમારાની ઘટના બની, જેમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી। સાથે પથ્થરમારામાં સ્થાનિક વાહનોને પણ નુકસાન પહોંચ્યું। મામલે વધુ તપાસ ચાલી રહી છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ધ્યાનમાં રાખીને જિલ્લાના પોલીસ વડા સહિત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી। હાલ બનાવને લઈને તાપી પોલીસ દ્વારા ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે। પરિસ્થિતિ હાલ સામાન્ય થઈ ચૂકી છે। તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં ગઈકાલ રાત્રે 9:30 વાગે એક જૂથ અથડામણનો બનાવ બનેલો, જેમાં ફૈઝાન નામનો એક યુવાન જે બજારમાં નીકળતો હતો અને કેટલાક લોકોએ એને બજારમાં રોકેલો અને બાઇક ચલાવવા બાબતે જે ઝઘડો થયેલો, તો એમાં આશરે 40 થી 50 માણસોનું ટોળું આ ગલીમાં પથ્થરમારો કરેલો અને સામસામે જૂથ અથડામણમાં આશરે 12 માણસો અને વાહનોને નાની મોટી ઈજા થયેલ છે, જેમાં બંને પક્ષે ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો છે। આરોપીઓની અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જૈન દેસાઈ સાહેબ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલ અને કાયદેસરની કાર્યવાહી કરી અને સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ। હાલ ગામમાં શાંતિ છે અને આગળ વધુ તપાસ ચાલુ।